હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હાઉ આર યુ? આજે હું તમને એક મસ્ત જૂનવાણી શિવ મંદિર બતાવું છું. ઐતિહાસિક મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. શિહોરની બાજુમાં આવેલું છે આ મંદિર. લગભગ ત્યાંથી 12-13 કિલોમીટર થાય છે. થાપનાથ મહાદેવ મંદિર. તો ત્યાં અમે લઘુરુદ્ર માટે ગયા હતા. વર્ષો પછી મેં આવું મંદિર જોયું, દર્શન કર્યા એ મંદિરમાં. આ જો એમના ત્યાં વાવ પણ છે, આ રીતે આખી ફૂલ પાણી ભરેલું છે વાવમાં. બહુ મોટું મંદિર છે, જગ્યા પણ ખૂબ જ છે. આ મંદિરના પાછળનો ભાગ છે અને ત્યાં મસ્ત એકદમ નદી જાય છે. પાછળ બહુ મોટા મોટા પહાડ છે. પહાડ બી એટલા ફાઇન છે કે ત્યાં આપણે શૂટિંગ કરી શકીએ, ફરવા જઈ શકીએ. અત્યારે તાપ હતો એટલે બહુ બધી જગ્યાએ ઉપર જવાયું નથી. પણ દેખો, જો આ બહુ મસ્ત નદી પણ જાય છે અને એકદમ જૂનવાણી મોટા મોટા વૃક્ષો છે. ઝાડ પણ એકદમ ઘટાદાર એકદમ કહેવાય ને એવા બધા ઝાડ, એમ બહુ જૂના જૂના ઝાડ એકદમ. પછી આ રીતનું આખું બેસવાનું જગ્યા છે ત્યાં. અને આ સામેના ભાગમાં દેખાય ઈ મોટા મોટા પહાડ છે. એકદમ ડુંગરાની વચ્ચે આ મંદિર આવેલું છે. તો ઝાડ જોવો તમે, એના વૃક્ષની ઘટા તો જોવો, એકદમ જૂનવાણી. જોવો આ રીતનું છે આખું. બહુ મસ્ત મંદિર છે, ઐતિહાસિક મંદિર કહેવાય આ. એટલું જૂનવાણી મંદિર છે અને જગ્યા બી વિશાળ છે એકદમ. ત્યાં કોઈને નાઈટ હોલ કરવો હોય તો નાઈટ હોલ પણ કરી શકે. રસ્તો પણ બહુ સારો છે. પણ એકવાર જ દર્શન કરવા જવા જેવું છે, એટલું જૂનું મંદિર છે. જો આખી જગ્યા જો કેટલી બધી છે. પછી આ બધી જમવાનો ઉપર હોલ છે આખો લાંબો. એમાં આપણે ત્યાં થાળ ધરવો હોય, જમવું હોય, ગમે એટલા માણસો હોય, કંઈ તકલીફ ના પડે એમ. જમવાનું બી ત્યાં જ બનાવે છે. રસોઈ બનાવીને ત્યાં આપણે જમવાની વ્યવસ્થા પણ છે. શંકર ભગવાનનો થાળ લઘુરુદ્ર કરવો હોય તો ત્યાં જ બધું થઈ શકે. એટલો મસ્ત છે. પછી આ બધા બહેનો, અમારા ફેમિલી મેમ્બર બધા બેઠા બેઠા આરામ કરે છે, વાતો કરે છે. એ આખી પાછળની જગ્યા છે, ત્યાં આરામ કરવા માટે રૂમ છે બધી. મોટી ઓસરી છે અને બાજુમાં રૂમ છે, વોશરૂમ, બધું જ ફૂલ ફેસિલિટી વાળી જગ્યા છે. ખૂબ જ સરસ છે. જો આગળના ભાગમાં પણ એટલી જગ્યા છે ને આ મંદિર બહુ મસ્ત છે. વાઇબ્રેશન બહુ સારા છે મંદિરના. આ તમને અંદરનું બી હમણાં તમને શિવલિંગના બી દર્શન થશે. સ્વયંભૂ કહે છે ને એ રીતના શિવ છે. આખું આવું નકશીકામ વાળું મંદિર છે. જો તમે, બહુ વર્ષો પછી મેં તો જોયું આ. બહુ મસ્ત છે. જો આ રીતનું આખું નકશી, ઉપર રહેવાની બી સુવિધા છે આખા. અને આગળ જગ્યા બહુ જાજી છે અને નાના નાના બધા મંદિર છે. એમાં દરેક મંદિરમાં બધા અલગ અલગ માતાજીના મંદિર છે. ગાયત્રી માતાજી છે ને જો આ રીતના મંદિર છે, નાના નાના. મહાકાળીનું મંદિર છે, અંબાજી માતા છે. થાપનાથ દાદા આ મંદિરનું નામ છે. પછી આગળ આગળ જશે ને, જો અહીંથી ચડીને ઉપર ચડીને આ હોલ છે જમવા માટેનો, એ પણ બહુ જ મસ્ત છે. આ બધા વૃક્ષો અને ગ્રીનરી જોવો, અને બહુ જગ્યા છે બધી. ગ્રીનરી બી એટલી સરસ, કઈ ગરમી બી એવી લાગે નહીં. આપણે જઈએ તો આખો દિવસ રહેવાની ઈચ્છા થાય એવી જગ્યા છે આ. ખૂબ જ સરસ મંદિર છે. અમે લોકો આ વખતે ગયા તો ત્યાં લઘુરુદ્ર રાખ્યો તો. તો એમાં મજા આવી. અમે ઘણો બધો સમય ત્યાં પાસ કર્યો. અને ભાવનગરથી ઇઝીલી જઈ શકાય. 35 કિલોમીટર જેવું થતું હશે ભાવનગરથી. સિહોરથી તો એકદમ નજીક થાય છે. અને આખું આમ ચારે બાજુ ડુંગરા અને
એકદમ વૃક્ષો ને એની વચ્ચે આ મંદિર છે. ખૂબ લોકો આવે છે ત્યાં દર્શન કરવા બી. ખૂબ એટલે બીજા બધા બહુ લોકો હતા તે દિવસે પણ એટલા. જગ્યા સરસ છે એટલે ફરવાનું સ્થળ જ કહેવાય અને દર્શન બી થઈ જાય ભગવાનના. એટલું સારું છે. આ બધું આરામ કરવા માટે જો આ બધી રૂમો છે આવી રીતે. પંખા ને વોશરૂમ ને બધું જ છે અંદર, બાથરૂમ બધા, એટલે ફૂલ સુવિધા વાળું જ છે આ મંદિર. તમે રહી શકો, આખો દિવસ જવું હોય તો પિકનિક કરવા જઈ શકો એ રીતે, એવું છે. અને જો તાપ ના હોય તો પાછળના ડુંગરા છે ને એ બી ઉપર ચડીને જઈ શકીએ આપણે અને એન્જોય કરી શકીએ, ટ્રેકિંગ કરવા ગયા હોય એ રીતનું. બહુ જ મસ્ત છે. જો આ બીજા માતાજીનું મંદિર છે. અંબાજી માતાજી છે, સરસ્વતી માતાજી છે. જય અંબે માતા. આ રીતનું આખું મંદિર છે. નકશીકામ કરેલું, વાવ બી ફૂલ પાણીથી ભરેલી છે. અને આવા વૃક્ષો નીચે બેસવાનું બી છે બધું મસ્ત રાઉન્ડ બાવટા બનાવેલા. બેન્ચીસ એટલી બધી છે કે તમે ગ્રાઉન્ડમાં બહારના ભાગમાં પણ બેસી શકો. આખું જુઓ તમે. તો તમને આ મંદિર કેવું લાગ્યું ઈ કહેજો મને બધા. તો હું ત્યાં ગઈ હતી તો મને એવું થયું કે ચલો વિડીયો કરી નાખું અને બધાને બતાવું કે આવું એક જૂનવાણી મંદિર છે ઐતિહાસિક, તો આપણે બધાને દર્શન બી થઈ જાય વિડીયો જોઈને અને કોઈને જાવું હોય તો જાણકારી મળે. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, મારો વિડીયો શેર કરજો અને આખો વિડીયો જોજો તમે. ખૂબ જ સરસ જાણવા મળશે કેવું મંદિર છે ઈ. તો ખાસ તમે જોજો, થોડોક લાંબો વિડીયો છે પણ તમને જાણવા ઘણું મળી જશે. જો આ રીતના આખું મંદિર છે. શાંતિ વાળું, એકદમ શાંતિ વાળું. અત્યારે અંદર પૂજા ચાલે છે. જો આ રીતની અંદરની મૂર્તિ છે ને એ પણ અલગ રીતે જ છે એમ. બધા મંદિરો કરતા થોડું અલગ છે આમાં અંદર બી. જો આ શિવલિંગ છે, બાજુમાં આ રીતની મૂર્તિ છે, આ પૂજા ચાલે છે અંદર. આવું છે. તો ચલો બધા લખો જય થાપનાથ મહાદેવ, કમેન્ટ કરજો બધા.